અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મહિલાના મૃત્યુ મામલે દેવી પૂજક સમાજનો વિરોધ, નિષ્પક્ષ તપાસની તીવ્ર બની માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું દુઃખદ અવસાન થતા દેવી પૂજક સમાજમાં રોષની લાગણી વ્યાપી છે। ઘટનાને 4 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી। આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ તીવ્ર બની છે। સમાજના પ્રતિનિધિઓનું કહેવું છે કે સારવાર પ્રક્રિયા દરમિયાન થયેલી બેદરકારી અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સમાજમાં સિવિલ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે દેવી પૂજક સમાજના લોકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને સંગઠનો દ્વારા તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે। સમાજના આગેવાનનું કહેવું છે કે સત્ય બહાર આવે અને જવાબદારી નક્કી થાય તે માટે તેઓ કાયદાની હદમાં રહીને લડત આગળ વધારશે। હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પરિસ્થિતિ કાબૂમાં રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સમાજના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે ન્યાય મળે અને જવાબદારી નક્કી થાય ત્યાં સુધી તેઓ કાયદાસરની રીતે પોતાની માંગ ચાલુ રાખશે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। આ ભરતભાઈ, હવે આજ રોજ જે દેવી પૂજક સમાજ દ્વારા એક બેનનું જે ઓટડીના ઓપરેશન દરમિયાન જે ઓપરેશનમાં અછત રાખતા તેનું મૃત્યુ થઈ ગયું હતું, એની અનુસંધાને દેવી પૂજક સમાજ મોટી સંખ્યામાં એકઠો થયેલો છે। અને વારંવાર એનું કહેવાનું એવું છે કે અમરેલીના જે લોકલ ડૉક્ટરો છે અને સ્થાનિક ડૉક્ટરો છે એ વારંવાર ભૂલ કરવાના કારણે આવી અનેકવાર ઘટના બની છે। અને આ ઘટના તો બહુ મોટી છે, કેમ કે જે બેન મૃત્યુ પામ્યા છે, ભનીબેન મંદુરિયા કરીને છે, એમના 5 સંતાનો છે। એની અનુસંધાને આજે છેલ્લા 6 દિવસથી એની લાશ છે તે રજળે છે અને મોતનો મલાજો ખરેખર બધાને જાળવવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક હજી આ સિવિલના ટ્રસ્ટીઓ અને એ ડૉક્ટર સ્થાનિક છે એના પેટનું પાણી ન હલતું હોય એની અનુસંધાને આજ રોજ મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આ બેનને ન્યાય દેવડાવવા માટે આ સિવિલના પટાણંગમાં ભેગા થયા છે। અને આ તંત્રને અને ખાસ કરીને ટ્રસ્ટીઓને અને ડૉક્ટરોને વિનંતી છે કે આ બેનને તાત્કાલિક ન્યાય મળે, કેમ કે એ બેનના નાના 5 બાળકો છે, એની તો તમને કંઈક ખરેખર રહેમ રાય હોવી જ જોઈએ। આ દેવી પૂજક સમાજના આંદોલનમાં ખંભેથી ખંભો મિલાવી કોળી સમાજના, દલિત સમાજના અને અન્ય સમાજના, પાટીદાર સમાજના, બધા સમાજના લોકો આ અત્યારે એ લોકોને સાથ સહકાર આપે છે અને અમારો પણ સાથ સહકાર છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે એ લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છીએ। વારે વારે મુદ્દા બને છે, વારે મુદ્દો બને છે અને અનેકવાર રજૂઆત કરવી છતાં આ કાન છે ને આ ખાડા કાન કરતે આ ટ્રસ્ટના જે સભ્યો છે એને કહેવાનું કે તમે આવા ડૉક્ટરને રજા આપી દો અને લાલ લીટો કાયદેસર મારો, જેના કારણે બીજી જગ્યાએ આવી ભૂલ ન કરે। આ બેનને ન્યાય આપવામાં આવશે કે નહીં? જો ન્યાય નહીં આપવામાં આવશે તો આગળ તમારું શું પગલું રહેશે? હવે એમાં એવું છે કે એનો સમાજ બહુ મોટી સંખ્યામાં ભેગો થયો છે અને કદાચ ન્યાય નહીં મળે તો કદાચ આનાથી પણ એ લોકોને એવું કહેવાનું છે કે ઉગ્ર આંદોલન કરવું પડે અને ગાંધી ચિંજા માર્ગે ગાંધીનગર સુધી જવું પડે, તો અમે એમની જોડે ખંભેથી ખંભો મિલાવીને એની જોડે છીએ। આની પહેલાં જે ગાભાકાંડ થયું ત્યારે પણ કોઈ એક્શન લેવામાં આવી નથી, તો એના વિરુદ્ધ તમારે શું કહેવાનું? હવે ગાભાકાંડમાં તો અમે તાકાતથી આંદોલન કર્યું હતું અને આ ડૉક્ટરનું એવું કહેવાનું હતું કે ખરેખર આવું કાંઈ થયું જ નથી, પણ હું એ દામનગરના ડૉક્ટરને પણ ધન્યવાદ આપું છું, કેમ કે એણે લખીને આપેલું છે કે ખરેખર આ સિવિલના સ્થાનિક ડૉક્ટરોએ કપડું અંદર રાખીને બેદરકારી રાખીને મોટી ભૂલ કરી છે। તેમ છતાં એ લોકોએ 10 તારીખે કમિટી બોલાવી હતી અને એના ફાધરને પણ હાજર રાખેલા હતા। હવે આગળ શું નક્કી કરશે ત્યાર પછી ફરીવાર એ બાબતે પણ સિવિલની મુલાકાત કરવાની થશે મિત્રો।